ભાવનગરથી જ્યાં રૂપાલા વિવાદમાં યુવરાજ જયવીરસિંહ ગોહિલે પણ હવે ઝંપલાવ્યું છે. રૂપાલા વિવાદિત નિવેદન મુદ્દે જયવીરસિંહ ગોહિલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. રૂપાલાના નિવેદનથી હું પણ આશ્ચર્યમાં છું, આ કહ્યું છે જયવીરસિંહે. રાજપૂતોના કારણે જ રોટી અને બેટી બંને સુરક્ષિત હતા. રૂપાલાએ અમારી ભાવના જ નહીં, ઇતિહાસ સાથે પણ છેડછાડ કરી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ભેદભાવની રાજનીતિ કેમ? આ પ્રકારનો સવાલ પણ તેમણે પૂછ્યો હતો. અખંડ ભારતના પ્રણેતા અને સમગ્ર ક્ષત્રિય સમાજનું ગૌરવ કહી શકાય એવા ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના નિલંબા પેલેસમાં અમે ઊભા છીએ અને અમારી સાથે જોડાયા છે ભાવનગરના યુવરાજ સાહેબ જયવીરસિંહજી ગોહિલ. સીધી તેમની સાથે વાત કરશું. જયવીરસિંહજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી અત્યારે એનું કહી શકાય કે પ્રચાર પ્રસાર શરૂ છે અને ત્યારે વિવાદો પણ અવનવા આવી રહ્યા છે. ત્યારે રાજકોટના જે લોકસભાના ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલા, તેમના દ્વારા ક્ષત્રિય સમાજને દુઃખ લાગે તેવું બોલાયું છે. આ સમગ્ર ઘટનાને લઈને આપ શું કહેશો? હું એટલું જ કહીશ કે માનનીય શ્રી પુરુષોત્તમ રૂપાલાજી એક અનુભવી વ્યક્તિ છે, અનુભવી રાજકીય વ્યક્તિ છે, સિનિયર સિટીઝન છે અને કેન્દ્રીય સરકારના એક મંત્રી છે, યુનિયન મિનિસ્ટર છે. હું એમને અન્ય વાર મળી ચૂક્યો છું સામાજિક કાર્યક્રમોમાં અને જ્યારે પણ મુલાકાત થઈ છે પૂર્વજો પ્રત્યે, સમાજ પ્રત્યે એમની લાગણી બહુ જ પોઝિટિવ અને સારી રહી છે. એમની વાત પણ બહુ જ સારી રહી છે. હું પોતે શોક્ડ છું, આશ્ચર્યચકિત છું કે એમના મુંહથી આવા શબ્દો આવ્યા. તો ત્યારે સૌપ્રથમ લાગે કે આવા એક અનુભવી વ્યક્તિ એના દિલમાં અથવા બુદ્ધિમાં એવા વિચાર હશે તો જ એ બહાર આવી શકે. અને ત્યારે હું એટલું જ કહીશ કે જે શબ્દ વાપરવામાં આવ્યા હતા, બેટી અને રોટી, તો આપણે ઘરે જમવા માટે આપણા પૂર્વજોને રોટી એટલે હતી અને બેટી આપની સુરક્ષિત અને સલામત એટલે હતી. કારણ કે રણભૂમિમાં, યુદ્ધભૂમિમાં ક્ષત્રિયો, રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા, એ આપના રક્ષક હતા. એટલે આપની બેટી સુરક્ષિત હતી અને એટલે આપણે જમવા માટે રોટી હતી. એ મારું. યુવરાજ સાહેબ, જે રીતે સમગ્ર ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધ ઊભો થવા પામેલ છે, જુદી જુદી જગ્યાઓ પર સંમેલનો થઈ રહ્યા છે અને કોઈ પણ સંજોગોએ એવી માંગ થઈ રહી છે કે જે રાજકોટના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તેને હટાવવામાં આવે. વિવાદ સ્વાભાવિક છે કે થશે અને થવું પણ જોઈએ. ઇતિહાસ સાથે કંઈ છેડછાડ થાય, મારા દૃષ્ટિ પ્રમાણે ભાવના કરતાં વધારે આ ઇતિહાસ સાથે છેડછાડની વાત છે. કારણ કે ના તો આવી કોઈ ઘટના બની હતી જ્યાં બેટી અને રોટીનો વ્યવહાર, અને આવા શબ્દો એક નીચ લેવલના શબ્દો છે. આવા શબ્દો કોઈ પણ સમાજ માટે અથવા કોઈ પણ પરિવાર અને કોઈ પણ વ્યક્તિ માટે ન વાપરવા જોઈએ. અને જ્યારે ટિકિટનું પ્રશ્ન છે, એ હું એક આમ નાગરિક છું. મને એમને ટિકિટ મળે કે ન મળે મને કાંઈ ફેર નથી પડતું. હું મારા સમાજ સાથે છું અને જ્યારે વાત આવી સમાજની અને સમાજ માફી આપે છે કે નથી આપતી, એ સમાજના જેટલા પણ વડીલો છે, પ્રતિનિધિઓ છે, સમાજના પ્રમુખશ્રીઓ છે, એ એમને નિર્ણય લેવું જોઈએ. સાહેબ, આપનું, યુવરાજ સાહેબ, આપનું શું માનવું છે? કારણ કે પરસોત્તમ રૂપાલા, એક આપે કીધું, એમના વખાણ પણ કર્યા, બહુ સારા વક્તા છે. અનેક એવી વાતો, દાખલા તરીકે વાત જ એક કરીએ તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી થી લઈને અનેક ક્ષત્રિયોના શ્રેષ્ઠ જે ઉદાહરણ દઈ શકાય એવા પ્રસંગોની પણ વાત કરી છે. માફી પણ માગી ચૂક્યા છે. ત્યારે કયા રસ્તે જવું જોઈએ સમાજના લોકો? કારણ કે એમને જે બોલ્યા છે તે ચોક્કસપણે અશોભનીય છે આપના મત પ્રમાણે. તો આપનું શું માનવું છે આ બાબતે? હું આપને થોડું કરેક્ટ કરી દઉં. મેં એમના વખાણ નથી કર્યા, જે સત્ય વાત છે એ જ કીધી છે. વખાણું કોઈ દિવસ એમના કરીશ પણ નહીં, ખાસ કરીને હવે. અને જ્યારે વાત માફીની આવે તો અગર પ્રમુખશ્રીઓ જે છે એ માફ કરે, સમાજ વતી નિર્ણય લઈ શકે છે, સમાજ આપણા પ્રમુખનું સમર્થન આપશું. અને મને આપ પૂછો તો મને એવું વિચિત્ર લાગે છે, કારણ કે એકવાર આપના દિલથી, આપની બુદ્ધિથી વિચારીને આપ શબ્દ બોલી ગયા છો, એ શબ્દ આપ પાછા નથી લઈ શકતા. યુવરાજ સાહેબ, ભાવનગરનું રજવાડું મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની કોઈ વાત આવે અને જે આખા ભારત દેશનું નિર્માણ કરવામાં જેમનું આપના દાદાનું એવું કહી શકાય કે સમર્પણ જતું, ત્યારે એ વખતનું જે રજવાડા, એ વખતનું રાજ, એ વખતની પ્રજા અને પ્રજાનો વત્સલ, કારણ કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રજા વત્સલ કહેવાતા, મહારાજા કહેવાતા, ત્યારે તમને કેવો તફાવત લાગે છે એ વખતની જે વાતો, આ એ વાઇબ્રેશન વચ્ચે જ આપ જીવો છો ત્યારે? ગર્વ લાગે છે. સાથે સાથે એમના જ વંશ તરીકે એક જવાબદારી પણ આવે છે. અને એટલું જ લાગે છે કે એ જમાનો શું હતો અને આજે શું છે. અગર આપ મને પૂછો કે એક શબ્દમાં ત્યારની અને અત્યારની પરિસ્થિતિમાં અંતર શું છે, તો કહીશ એક વસ્તુ મિસિંગ છે આજે, એ છે નૈતિકતા.
અને અત્યારની જે વાત કરવામાં આવે તો જે રીતે ઇતિહાસને ના પાના ખોલવામાં આવે તો અનેક એવી ઘટનાઓ છે કે જેની અંદર ક્ષત્રિયો માટે ગૌરવની વાત કહી શકાય. ક્ષત્રિયો માટે અત્યારે જે રીતે વિરોધ થઈ રહ્યો છે, ક્ષત્રિય સમાજની જે વાતો અત્યારે જે રૂપાલા સાહેબનો જે વિરોધ થઈ રહ્યો છે તેના સામે આપનું શું કહેવું છે? હું એટલું જ કહીશ કે સમાજને એકતા દેખાડવી જોઈએ અને સમાજ કરતાં વધારે જે સમાજના વડીલો અને યુવાનો રૂપાલા સાહેબના પક્ષ ભારતીય જનતા પાર્ટી પક્ષમાં છે એ લોકોથી આપ સવાલ પૂછો. એ લોકો મૌન વ્રત લઈને કેમ બેસ્યા છે એમને વાત કરવાની જરૂર છે. અને અગર મને લાગે છે આવી જે સમસ્યા ઊભી થઈ છે એને આપણે હવે ડેલી આટલું કવરેજ અને રૂપાલા સાહેબને એટલું મીડિયા અટેન્શન આપવાની જરૂર નથી. મારા દૃષ્ટિ પ્રમાણે માફી સ્વીકારવી છે કે નહીં એ અમારા વડીલો અને આગેવાનો નિર્ણય કરી લેશે. અત્યારે એક યુવરાજ તરીકે આપ એક પરંપરામાંથી આવો છો ત્યારે સ્વસ્થ સમાજ માટે આ પ્રકારની જ્ઞાતિ જાતિ ભેદભાવ તમને નથી લાગતું કે સ્વસ્થ સમાજ માટે નુકસાનકારક છે? લાગતું જ નથી, છે નુકસાન, 100% નુકસાન છે. કારણ કે આપ કઈ રીતે કહી શકો છો કે આઝાદી કા અમૃત મહોત્સવ, વડાપ્રધાન સાહેબ જ્યારે ટ્વીટ કરે ને કે ચૂંટણી આવવાની છે, ધીસ ધ ફેસ્ટિવલ ઓફ ડેમોક્રેસી. મને કોઈ ફેસ્ટિવલ નથી દેખાતો, આ તો ભેદભાવ થાય છે અહીંયા. અને કોઈ બીજા સમાજને ઊંચું દેખાવા માટે એક બીજા સમાજને આપ નીચું દેખાડો એ કોઈ દિવસ ન કરવું જોઈએ. આ બહુ જ ખરાબ છે, દુર્ભાગ્ય છે. અને મને લાગે છે આમાં ફક્ત ક્ષત્રિય સમાજ નહીં પણ અન્ય સમાજને આગળ આવવું જોઈએ અને કહેવું જોઈએ કે અમે એકબીજાનું અપમાન નહીં કરીએ. અને જે ચૂંટણીનો મુદ્દો છે એ આપણા જિલ્લાની આર્થિક પરિસ્થિતિ, યુવાનો માટે રોજગાર, અન્ય એવા બહુ સિરિયસ મુદ્દા છે એની ઉપર ચર્ચા થવી જોઈએ. યુવરાજ સાહેબ, તમે એક એવા પરિવારમાંથી આવો છો જે ભારતની શરૂઆતથી એના પાયામાં આપનો પરિવાર છે. ત્યારે એક યુવરાજ તરીકે જે આ પરંપરામાંથી તમે જ્યાંથી આવો છો ત્યારે તમારું શું માનવું છે કે અત્યારે જે લોકશાહીમાં ચૂંટણીઓમાં કેવા પ્રકારની ચૂંટણી થવી જોઈએ જેથી કરીને સ્વસ્થ સમાજ થાય, સમાજનો વિકાસ થાય, યુવાનોનો વિકાસ થાય અને જે સાચા અર્થમાં સપનું છે ભારત દેશનું, આપનું શું માનવું છે? કેવી પ્રકારની ચૂંટણી થાય એ મારા દૃષ્ટિ પ્રમાણે કોઈ પણ રાજકીય વ્યક્તિ અથવા પક્ષ નિર્ણય ન કરવો જોઈએ, એ સમાજને નિર્ણય કરવો જોઈએ, દરેક નાગરિકને. જ્યાર સુધી નાગરિકો આ જાતિવાદ અને ધર્મવાદમાં ખોવાઈ જશે ત્યાર સુધી કોઈ દિવસ પ્રગતિ સાચા અર્થમાં નહીં થાય એવું મારું માનવાનું છે. છેલ્લો સવાલ સાહેબ, યુવરાજ સાહેબ, કે આ સમગ્ર ઘટનાની અંદર અત્યારે વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. અનેક સીટો પર પણ જુદા જુદા પ્રકારનો વિવાદ છે. વિવાદ તો છે જ, પરંતુ ક્ષત્રિય સમાજ પણ આવનારા દિવસોમાં મહાસંમેલન કરવા જઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજમાં પણ આ ઘટનાને લઈને ફાટા પડે તેવી સ્થિતિ સર્જાણી છે. ત્યારે આપ શું માનો છો? સમાજ માટે શું કહેવા ઈચ્છો છો? સમગ્ર ક્ષત્રિય સમાજ માટે, કારણ કે તમારી લડત એક છે પણ ફાટા પડી જશે તો એમાં ક્ષત્રિય સમાજમાં પણ મુશ્કેલી ઊભા થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. પણ એટલે હું આપને કહું છું જેટલા પણ સમાજના વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં છે, સાથે સાથે અન્ય પક્ષમાં છે, આપ એક સાથે આવો અને સમાજને પક્ષ પહેલાં રાખો. આપને સોલ્યુશન એમાં મળી જશે. એમાં ઓટોમેટિકલી જે સમાજના પ્રતિનિધિઓ છે એ જ નિર્ણય લેશે. અને જેટલા પણ બીજા સમાજના ભાઈઓ અને બહેનો હોય, આપ કોઈ પણ પક્ષમાંથી છો પણ આપ વાત માનો તો આપના સમાજના પ્રતિનિધિની. સમાજ પહેલું આવે અને પછી પક્ષ આવે. આ હતા ભાવનગરના યુવરાજ સાહેબ જયવીરસિંહજી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે સ્વસ્થ સમાજ માટે કોઈ પણ પ્રકારનો જ્ઞાતિ જાતિનો ભેદભાવ ન હોવો જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી તેમને ખૂબ જ પ્રકારનું એવું કહી શકાય કે દુઃખ અનુભવી રહ્યા છે. અજીત ગઢવી, TV9 ભાવનગર.